ચાલો તો હે ને બધાને જય માતાને જય અને જય શ્રી કૃષ્ણ. ને સવારમાં આજે બહુ જ ઠંડી પડી ગઈ. આજે ઉઠવામાં ઘણું ખરું મારે મોડું થઈ ગયું. અત્યારે વાગ્યા છે 8. હવે સરસ મજાની ચા મુકાઈ છે અને ચા પી લે. અહીં છે ને આખો એ સાઈડ વાળવાનું, આખો સાઈડમાં વાળવા સોળવાનું થોડી બધા કબૂતરા છે ને બધું વેર વિખેર કરી નાખ્યું. પણ આપણે જ્યાં ટાઈમમાં છે ને ત્યાં વાળી લે. પણ આગળ જઈએ. ચલો તો હવે છે ને આપણે કામ બધું પૂરું કરી અને પછી અહીં ઉપર મેળી પર આવવાનો વારો આવ્યો હતો. પણ અત્યારે છે ને સવારમાં પક્ષીઓ પણ સરસ મજાના વિહાર કરી રહ્યા છે. અને ઓલી બાજુ છે ને ખેતરમાં ધાણા આવ્યા ને ધાણાને ફૂલ આવી ગયા. આ બાજુ તુવરને ફૂલ આવી ગયા અને ઘઉં એવો સરસ મજાના દેખાય. લીલો સમ નજારો દેખાય છે. સવારમાં તો કેવી સવારના પરોઢી કેવી સરસ મજા આવે. અને હવે આપણે જવું છે આપણા કામ ઉપર. એટલે આ બાજુ આવ્યા હતા પણ એનું કામ બધું પૂરું કરી નાખ્યું. ચાલો તો હવે આપણે જવાનું. ચાલો તો અહીં આપણે વાળી સોળી કચરો હતો એ બધો વાળી સોળીને કમ્પ્લીટ કરી દીધું. અને આ રહ્યું કમ્પ્રેશન એર માર્યું હોય ને તો એ 5 જ મિનિટનું કામ છે. પણ અત્યારે બધું બંધ છે ને એટલે આપણે કંઈ કમ્પ્રેશન કંઈ ચાલુ કરવું નથી. એટલે છે ને હાવણાથી જ વાળી લીધું. એમ કે અત્યારે આ બધી મશીનગીરી વસ્તુ બંધ છે એટલા માટે નહીં કાંઈ આ રહ્યું કમ્પ્રેશનને એર મારી એટલે 5-10 મિનિટમાં બધું કમ્પ્લીટ રેડી થઈ જાય. અહીં હાવણું મારવાનું રહે જ નહીં. તો ચાલો થોડું કામ હતું એ બધું આપણે પૂરું કરી નાખીએ. અને ઘરની રસોઈ સવારમાં હોય એ બનાવી નાખીએ. કેમ કે બપોરે આપણે ટાઈમ હોય ના હોય એવું થાય એટલા માટે. તો હવે જાઉં આપણે. ચલો અહીં આપણે જે કંઈ સોટેક્સ વાળવાનું નહોતું ને પાછળનું મશીન એ બધું નીચે જ બધું વાળી અને કમ્પ્લીટ રેડી કરી લીધું. એમાં એવું થયું કે હજી કંઈ સોલ્ટેક્સ મશીન કંઈ ચાલુ કર્યું નથી. ને આપણે છે ને નીચે જ જે કંઈ બધું વાળવાનું હતું અહીંયા ધાણા ઠોળાયેલા હતા ને એ બધા વાળી નાખ્યા. હજી આ બધી એર મારવાની છે ને એ બધી બાકી છે. પણ હવે કોઈક ચાલુ કરે ને તો એ થાય. પણ હવે કંઈ ચાલુ કરી તો આપણને કંઈ ખબર નથી. પણ આ જે કંઈ આપણે નીચે બધું વાળવાનું હતું ને ધાણા ઠોળાયેલા હતા ને એ બધા વાળી દીધા. ને આ એક બાસ્કો એક થયા છે. આ તો કેટલા દિના થતા કરેલા છે ઢોળાયા ને એટલે બાસ્કી ભરી લેવાની. પણ હવે આ જઈએ ચાલુ કરે ને ત્યાં વારો આવે. પણ હવે જઈએ ચાલુ કરવું હોય તે કરે. આગળ જવું છે આપણે ઘણું ખરું કામ છે એટલામાં. તો ચલો હવે ઉતરી જશું આપણે વિશે. અને બાકી ટોટલ બધું કામ ખાલી બાકી. આ કેમેરાનો આ શૂટિંગ ચાલુ થઈ ગયું ખાલી 2-3 સેકન્ડનો. ચાલો આજે બપોરામાં છે મગનું શાક, ભાત, મગનું શાક આજે બાજરાના રોટલાનો વારો આવ્યો. ચલો હવે ને બપોરા પાણી કરી લેવું જોઈએ. ચલો તો શિયાળાની ઋતુ તો ચાલુ થઈ ગઈ છે. ને આપણને હે ને શરીર પર ઘણીવાર આપણે સાબુ રહી જતો હોય ને ત્યાં આપણને ખંજવાળા રાખે, શરીર ઉપર તાતર થાય, ખરજવું થાય, ગમે એવી બીમારી થતી હોય. પણ જો આપણે આ સાબુ વાપર્યો હોય ને તુલસી બાર, એનું પૂરું નામ છે બાથ વેદા નીમ તુલસી બાર. બાથ વેદા નીમ તુલસી બાર. આ સાબુ વાપરવાથી છે ને આપણને શરીરને ઘણા બધા ફાયદા થાય છે. કેમ કે આપણને બધાએ આપણને જે ચામડીના રોગ થતા હોય ને એ અટકી જાય છે. ને શરીર આપણું છે ને સ્વસ્થ થઈ જાય છે. એટલે આ સાબુ છે ને જરૂરથી બધા વાપરજો એકવાર. એનું રિઝલ્ટ એટલું સરસ જ આવે છે. અને આ સાબુ ખાલી ફક્ત છે ને 80 રૂપિયાનો જ આવશે. આયુર્વેદિક. તમે ઘણી પ્રકારના સાબુ બધા અલગ અલગ પ્રકારના બધા વાપરતા હોય પણ આ સાબુ વાપરવાથી કેટલો ફેર પડે છે ને એ પછી તમે કહેજો. ને હાલો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તો હવે ને વાગી ગયા 2. આપણે જમીને ફરીથી પાછા જઈએ હતા આપણા કામ ઉપર. આજે કંઈ કાંકરા વીણવાનો કંઈ મેળ આવ્યો નથી. પણ આ જે પડ્યા આ થપ્પો જે પડ્યો એ બધું કાંકરાનો જ છે. એ બધાએ કાંકરા વીણી લેવું કાંઈ કંઈ ચોખ્ખું થાય એવું લાગે ને કે બાકી બધા છે ને કાંકરા બહુ જ વધી ગયા.
ચાલો તો સાંજનો સમય થાય ને આપણે ગમે ત્યાં ગયા, આપણે બહાર ગયા હોય, કામે ગયા, ગમે ગયા, નોકરી ધંધે ગમે ત્યાં ગયા 6 વાગે ઘરે આવો ને તો અહીં એટલું ઘરમાં કામ વધી ગયું. તો હજી તો હું હે ને કપડાં ધોઈને અત્યારે આવી ને વાગી ગયા છે 6:45 જેવું. હજી વાસણ ઉટકવા ને રસોઈ પાણીની તૈયારી તો કંઈ થાય નહીં તો કોઈને ખબર જ નથી. એટલે હાલો હવે એને જલ્દી આપણું કામ પૂરું કરી લેવું જોઈએ, નહીં કે હજી આપણે વાગે અહીંયા 10.